ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 2 પર્વત તારા એની આપણે સ્વાધ્યાય સમજશું. તો સૌપ્રથમ આપણે પહેલા ભાષા સજ્જતા શીખીએ કે ભાષા સજ્જતા એ શું છે. તો હંમેશા છે ને કોઈ પણ શબ્દ છે એનો ઉચ્ચાર વ્યવસ્થિત થવો જોઈએ. જો એનો ઉચ્ચાર બદલાઈ જાય તો શબ્દ આખો ચેન્જ થઈ જાય, મતલબ કે શબ્દનો અર્થ પણ બદલાઈ જાય. તો આજે આપણે સૌપ્રથમ ભાષા સજ્જતા વિશે થોડું જાણીએ. આપણે ઘણીવાર સ એટલે સસનાનો સ ને બદલે શ એટલે શરણાઈનો સ અને શ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. એટલે બોલવાનું હોય આપણને સ અને બોલીએ આપણે શ બોલીએ ને, જે શરણાઈનો સ બોલીએ ત્યારે આપણને એવું લાગે કે આમ જરાક અવાજમાં સિસોટી પડતી હોય ને એ ટાઈપનો શ બોલી શકીએ આપણે. તો સ ને બદલે આપણે શ ના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે તે આપણને સમજીએ. તો સૌપ્રથમ છે સર એટલે કે એનો અર્થ થાય સરોવર, અને શરણાઈનો સર એટલે બાણ થાય. હવે તમે સર બોલો તો સરોવર થાય અને શર બોલો તો બાણ થાય. એવી રીતના બીજો શબ્દ છે સાર, તો એનો થાય અર્થ કસ, અને ક્ષાર એવી રીતના જો બોલો તો છિદ્ર, એનો અર્થ થાય છિદ્ર. સત એટલે સત્ય, સાચું, અને શત એટલે સો થાય. એના પછી શબ્દ જુઓ સુર એટલે અવાજ, અને શૂર એટલે શૌર્ય. પછી કેસ એટલે મુકદ્દમો, અને એના પછી જો કેશ બોલીએ તો એનો અર્થ થાય વાળ. પછી પાસ એટલે ઉત્તીર્ણ, પરીક્ષામાં આપણે પાસ થઈએ કોઈ પણ પરીક્ષામાં તો એને પાસ થયા કહીએ, ઉત્તીર્ણ. અને કયો શરણાઈ, તો આવે ફાંસો. એના પછી બીજી એક્સરસાઇઝ જોઈએ. પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો આમાં અમુક શબ્દ આપેલા છે અને એ શબ્દમાં કયો સ આવશે એ આપણને જોવાનો છે, અને કયો સ મૂકવાથી સાચો શબ્દ બનશે એ આપણને અત્યારે જોશું. તો પહેલો શબ્દ છે નુક અને ખાલી જગ્યા ન. તો આપણે કૌંસમાં આપેલો છે એક સા અને બીજો છે શા, એટલે સસલાનો સ અને બીજો શરણાઈનો સ. તો આપણે કયો સ મૂકશું તો સાચો શબ્દ બનશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો બોલો, કયો સ મૂકશું આપણે અહીં? હા, તો શા, શરણાઈનો સ, નુકસાન. પછી ખાલી જગ્યા વણ, કૌંસમાં સસલાનો સ છે અને પછી એક છે શરણાઈનો સ. તો આપણે કયો સ મૂકશું તો અહીં આવશે સસલાનો સ, સીવણ. સિલાઈ કરીએ આપણે ને સીવણ. એના પછી ખાલી જગ્યા રોવર, તો અહીં આવશે એક શરણાઈનો સ છે અને બીજો સસલાનો સ છે, તો અહીં આપણે મૂકીશું સસલાનો સ એટલે સરોવર. પછી રી ખાલી જગ્યા સ. હવે અહીં આપણે કયો સ મૂકવાથી સાચો શબ્દ બનશે, તો એક છે એમાં શરણાઈનો સ અને બીજો છે સસલાનો સ. તો આપણે શરણાઈનો સ અહીં મૂકશું તો સાચો જવાબ બનશે રિશેષ. પછી સ માં ખાલી જગ્યા, તો અહીં શબ્દ આપેલો છે શ્યા. શ પેલો એમાં છે શરણાઈનો શ્યા અને બીજો સ છે સસલાનો,
સ્યા. તો આપણે અહીં મૂકશું સસલાનો સ વાળો સ્યા. સમસ્યા શબ્દ બનશે સાચો સમસ્યા. એના પછી ખાલી જગ્યા કાર. તો કૌંસમાં આપેલો છે એક શરણાઈનો સ, બીજો સસલાનો સ. તો આપણે અહીં ખાલી જગ્યાની અંદર મૂકશું સસલાનો સ, એટલે થશે શિકાર. શિકાર. પછી ખાલી જગ્યા અને બાસી, એટલે અહીં કૌંસમાં છે એક સસલાનો સ, બીજો છે શરણાઈનો સ. તો અહીં જવાબમાં આપણે મૂકશું શરણાઈનો સ, શાબાશી. એના પછી છે શબ્દ વી, પછી ખાલી જગ્યા અને સ. તો અહીં શબ્દ આપણે મૂકશું એક છે ષટકોણનો સ અને એક છે શરણાઈનો સ. પણ અહીં ખાલી જગ્યાની અંદર વી, પછી ખાલી જગ્યામાં અહીં શરણાઈનો સ, એટલે કે વિશે સ આવશે. પણ અહીં તમારે ખાલી જગ્યામાં પાછળ જે શબ્દ શરણાઈનો સ મૂકેલો છે એ રોંગ છે, એની જગ્યાએ આવશે ષટકોણનો સ અને અહીં આવશે શરણાઈનો સ, એટલે શબ્દ બનશે વિશેષ. એના પછી પ્રશ્ન આપણે જોઈએ હવે સ્વાધ્યાયના. તો પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. આપણે કાવ્ય જોયું કે કવિ જે છે એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાં એને કોના દર્શન થાય છે, તો ઈશ્વરના. જવાબમાં આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે. ભગવાનની આંખ કવિ કોને ગણે છે? તો જવાબની અંદર આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો છે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે. તો એના જવાબમાં આવશે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પ્રશ્ન ચોથો, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે. એના જવાબમાં ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન 5, હોળીને કોણ હંકારતું હશે. તો હોળીને કોણ હંકારે છે? હોળીને ઈશ્વર હંકારતા હશે. એના પછી પ્રશ્ન બીજો કે નીચેની જે પંક્તિ છે એને આપણે સમજાવવાની છે. પંક્તિ છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. શું કે છે પંક્તિમાં? એને સમજાવતા કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. હવે સંતા કુકડી જ્યારે રમે છે કેમ રમે છે? તો મોરના ટહુકા રૂપે. એ કહે છે કે અમારી સાથે સંતા કુકડી તું ઈશ્વર રમે છે, પણ એમાં તું શું કરે છે? ઘડીક દૂર અને ઘડીક નજીક હોય છે. પ્રશ્ન છે ત્રીજો, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો એમાં તું તરણાનો એટલે સુધી આપેલું છે અને આજ્ઞા ભમરા સુધી આપણને કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. તો ચલો જોઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા
સૂર્ય ચંદ્ર ને તારા આબે અહીં આગિયા ભમરા. એના પછી પ્રશ્ન છે ચોથો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દ છે એનો ને એનો બીજો સમાન અર્થ ધરાવતો શબ્દ એટલે કે પર્યાયવાચી. સમાન અર્થ ધરાવતા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય છે. તો આપણે જોઈએ પેલો શબ્દ આંખ. હવે આંખ છે એને આપણે બીજો કયા શબ્દથી ઓળખીએ છીએ આંખને? તો નેત્ર. આંખને બીજું શબ્દ નેત્ર તરીકે પણ એને કહી શકીએ છીએ. બીજો ઈશ્વર. ઈશ્વરને આપણે બીજું શું કહી શકીએ? ભગવાન કહીએ છીએ ને. ત્રીજું છે દરિયો. દરિયાને આપણે બીજું શું કહેવાય? એનો સમાનાર્થી શબ્દ થાય સમુદ્ર. ચોથું છે વૃક્ષ. વૃક્ષને આપણે શું કહીએ? ઝાડ. એનો સમાન અર્થ થાય ઝાડ. અહીં પાંચમું નાદ. નાદ એનો સમાનાર્થી અવાજ. અને છઠ્ઠું ફૂલ. ફૂલને બીજું શું કહેવાય? બીજો એનો સમાન અર્થ પુષ્પ. એના પછી પ્રશ્ન 5 છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. હવે વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે એનો વિરુદ્ધ અર્થ ધરાવતો શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દને આપણે એનો વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે. પહેલો છે પહોળું. પહોળું એટલે ઘણું મોટું પહોળું. અને એનો વિરોધ થાય સાંકડું, નાનું સાંકડું થાય. બીજો છે વિશાળ. વિશાળ એટલે પણ ઘણું મોટું અને એનો પણ વિરુદ્ધાર્થી અર્થ થાય સાંકડું. ત્રીજું છે નજીક. નજીક એટલે આપણી બાજુ અને એનું ઉલટું વિરુદ્ધાર્થી દૂર. પછી ચોથો છે અંધારું. હવે અંધારું તો એનું વિરુદ્ધાર્થી અર્થ શું થાય? અંજવાળું. એના પછી પ્રશ્ન 6. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. અહીંયા પ્રાસ જોડવાનો છે. કાવ્યમાંથી આપણે એના શબ્દ એવા ને એવા શોધવાના છે અને પ્રાસ બને, જોડી બને એવી રીતના શબ્દ જોડી બનાવવાની છે. હવે અહીં કેવી રીતના ઉદાહરણ એક આપ્યું છે વાત અને રળિયાત. હવે એમાં જુઓ વાત આપણે બોલીએ છીએ અને રળિયાત છેલ્લે શબ્દ બોલતી વખતે આપણને એમ થાય કે એને શબ્દ બોલીએ છીએ એવું લાગે. વાત રળિયાત. તો છેલ્લા જે શબ્દ છે અક્ષર એ આપણને મળતા હોવા જોઈએ તો આપણે એને પ્રાસ કહીએ. એક સરખું. નાદ તો સોગાદ. છેલ્લે જુઓ દ આવે છે. નાદ સોગાદ. બીજું સૂર તો દૂર. તમરા તો ભમરા. વહે તો કહે. હવે સ અને શ, એક સસલાનો સ, એક સરણેનો સ થી બનતા ચાર શબ્દો લખી અને એનો અર્થભેદ દર્શાવવાનો છે. અર્થભેદ એટલે કે એનો શબ્દનો અર્થ સમજાવવાનો છે કે બે શબ્દ વચ્ચે શું ફરક છે. તો ઉદાહરણમાં છે સાપ. તો સાપ એટલે સર અને બીજો શાપ. શાપ એટલે કે કયો શ? તો સરણેનો શ. શાપ એટલે કે બદુઆ. એવી રીતના શાખ. શાખ સરણેનું શાખ એટલે થાય આબરૂ. અને શાખ સ કયો? તો સસલા. તો શાખ તો એનો અર્થ થાય ઝાડ પર પાકેલું ફળ. બીજું શમ. સરણાઈનો શ શમ તો થાય શાંત થવું તે. અને બીજો એનો અર્થ બીજો સમ. અહીં સ છે
સસલાનો, તો સમ એટલે સોગંદ, રાસ, તો આ રાસમાં છે શરણાઈનો, રાસ એટલે દોરડું અને બીજો રાસ, આની અંદર છે સસલાનો એટલે ગરબો. શરત, એક છે શરત શરણાઈના સવાળો અને બીજો શરત સસલાના સવાળો. તો શરણાઈના સવાળો શરત એટલે હોડ અને સસલાના સવાળો શરત એટલે ધ્યાન. પ્રશ્ન 8, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિ આપણને બનાવવાની છે. આ એક પંક્તિ છે કે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. તો આ જે પંક્તિ છે એના આધારે આપણે 3 પંક્તિ બીજી બનાવવાની છે. તો ચલો જોઈએ. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. હવે લાસ્ટમાં એક તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ છે કે દૈનિક પત્રો, મુખપત્રો અને સામાયિક પત્રોમાંથી કુદરતી સૌંદર્યના ચિત્રો એકઠા કરી અને સંગ્રહ પોથી બનાવવાની છે. તો તમારા ઘરે દૈનિક પત્રો અને સામાયિક પત્રો જે આવતા હોય અથવા તો કોઈ પણ તમારે ઘરે એવી પત્ર આવતા હોય, પુસ્તકો નાના નાના એવા કોઈ આવતા હોય, તો એની અંદરથી તમારે જે કુદરતી સૌંદર્ય હોય એના ચિત્રો છે એને તમારે કટિંગ કરી અને એક તમારે એની સંગ્રહ પોથી બનાવવાની છે અલગથી, એમાં ચિપકાવવાની. તો એવી રીતના તમારે સંગ્રહ પોથી બનાવવાની છે. કોની? તો કુદરતી સૌંદર્યના ચિત્રો.